અને હવે વાત કરીશું લોકસભાની ચૂંટણીની। લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ભાજપે સેન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। રાજકોટમાં પ્રદેશ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પીએમના પ્રવાસ બાદ સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ પ્રક્રિયામાં તેઓ મોટી સંખ્યામાં જોડાશે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા રાજકોટ ખાતે પહોંચશે। પક્ષી મોરચા મયંક નાયકનું સ્વાગત કરશે। રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટી ગુજરાતે 26 અને 27 બે તારીખ નિશ્ચિત કરી છે અને મોટા ભાગના લોકસભા વિસ્તારમાં આજના જ દિવસે અપેક્ષિત લોકો પાસેથી ઉમેદવાર વિશે આગામી ચૂંટણી માટે સેન્સ લેવામાં આવશે। બહુ ઉચ્ચ કક્ષાએ છે। હું તો પ્રકાશ સોની તરીકે આ શહેરના પ્રભારી તરીકે એટલું કહું કે ત્યાંથી જે નિર્ણય આવશે એને બધા જ કાર્યકર્તાઓ ઢોલ વગાડીને વધાવી લેશે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઝટકો લાગ્યો છે। મોરબી કોંગ્રેસમાં રાજીનામાનો દોર સામે આવ્યો છે। મહામંત્રી શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાનું રાજીનામું સામે આવ્યું। અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે રાજીનામું આપ્યું હતું। ચેતન એરવાડિયા, અશ્વિન વિડજા, પ્રકાશ બાવરવાનું પણ રાજીનામું આવ્યું છે। સામે કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા હતા। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દમણની મુલાકાતે છે। મિરાસોલ રિસોર્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ હતી। પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી। આ મહત્વની બેઠકમાં સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરના વિકાસ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, સીઆરપીએફના રાષ્ટ્રીય લેવલના અધિકારીઓ અને જમ્મુ કાશ્મીરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે સવારે જ તેઓએ સંપ્રદેશ દમણના જાણીતા મિરાસોલ રિસોર્ટમાં ગૃહ મંત્રાલયની એક મહત્વની બેઠકમાં હાજરી આપી હતી। આપ જોઈ શકો છો અહીંયા આગળ દમણના મિરાસોલ રિસોર્ટની અંદર ગૃહમંત્રીની હાજરીમાં ગૃહ મંત્રાલયની સંસદીય પરામર્શદાત્રી સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ એટલે કે સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરના વિકાસ વિષય પર છે અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી હતી। આ સમિતિના જે સભ્ય સાંસદો છે, સાથે જ કેન્દ્રના જે સીઆરપીએફના રાષ્ટ્રીય લેવલના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે સાથે જમ્મુ કાશ્મીરના આ સમિતિના ઉચ્ચ અધિકારીઓ અને સભ્ય સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। આમ બે દિવસ તેઓએ સંપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની મુલાકાતે હતા। ગઈકાલે તેઓએ દમણમાં આગમન બાદ છે તેમનો એક રોડ શો યોજાયો હતો। રાત્રિ રોકાણ પણ દમણના આરે મિરાસોલ રિસોર્ટમાં કર્યું હતું અને ત્યારબાદ તેઓ આજે બીજા દિવસે છે અહીંયા આગળ ગૃહ મંત્રાલયની આ મહત્વની બેઠક પર હાજરી આપી હતી। ને બપોર બાદ તેઓ છે જે સંપ્રદેશ દાદરાનગર હવેલીના સાયલીની અંદર ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર છે લાભાર્થી સંમેલનને પણ સંબોધિત કરવા જઈ રહ્યા છે। આમ દમણના મિરાસોલ રિસોર્ટમાં ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ હતી અને ગૃહમંત્રીની અહીંયાની મુલાકાતને લઈને સમગ્ર વિસ્તારને અભેદ સુરક્ષામાં ફેરવી દેવામાં આવ્યો હતો। પરચી વાડેર, ન્યૂઝ એન્ડ ગુજરાતી, દમણ। પીએમ મોદી 12 માર્ચે ફરી આવી શકે છે ગુજરાત। નવીનીકરણ થયેલા ગાંધી આશ્રમનું તેઓ લોકાર્પણ કરી શકે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએમ ગુજરાત આવી શકે છે। પીએમ મોદી અમદાવાદ આવે તેવી પણ શક્યતા છે। ગાંધી આશ્રમનું 1200 કરોડના ખર્ચે નવીનીકરણ થશે। આશ્રમના 300 જેટલા મકાનને હેરિટેજનું સ્થાન અપાશે। આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે। હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાઈ ચૂક્યા છે। ગાંધી સંશોધન અને વિકાસ વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે। હાલનો રસ્તો બંધ કરાયો છે, ત્યાં વોકવે બનાવવામાં આવશે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।